રામ જન્મનો સમગ્ર દેશ વિદેશમાં સહર સાથે ઉત્સવ ઉજવાય છે. આજે રામનવમી નિમિત્તે દેશમાં વિવિધ વિસ્તારમાં રામલલ્લાનો જન્મોત્સવ બપોરે 12 વાગ્યાથી ધામધૂમથી ઉજવવામાં આવ્યો. નવસારી શહેરમાં પણ આવેલા રામજી મંદિરમાં ઉજવણી થઈ હતી, જેમાં સાંજે આશરે 40,000થી વધુ લોકોએ મહાપ્રસાદનો લાભ લેશે. જેમાં વર્ષોથી આવેલી પરંપરા મુજબ ભક્તો માટે ₹40,000થી વધુ ઘીના લાડુ બનાવાયા છે. નવસારીનું આશરે 250 વર્ષ જૂનું પુરાણું રામજી મંદિર સ્વતંત્ર વીર તાત્યા તોપના અહીં સંત રહલદાસજી તરીકેના રોકાણને લઈ ઐતિહાસિક પણ બન્યું છે. નવસારીમાં દુનિયા તળાવમાં કિનારે આવેલ રામજી મંદિર 250થી વધુ વર્ષ પૌરાણિક છે. આ મંદિર સાથે હજારો રામ ભક્તોની શ્રદ્ધા જોડાયેલી છે. મંદિર ધાર્મિક સાથે ઐતિહાસિક પણ છે. 1958માં અંગ્રેજોના સામેના બળવામાં જે લોકો આગળ આવ્યા હતા તેના માટે એક ભારતીય લડવૈયા તાત્યા તોપે પણ હતા. આમ તો તોપેને અંગ્રેજોએ 1959ના અરસામાં ફાંસી આપવાનું જાહેર કર્યું, પરંતુ તેઓ સચેત પુરાવો ન હતો અને તોપેની ચોક્કસ ઓળખ પણ થઈ ન હતી. અંગ્રેજોને તે ફાંસી તાત્યા તોપને જ અપાય તે બાબતે શંકા જતાં પાછળથી બંને જણાએ તોપે હોવાની શંકા હેઠળ ફાંસી આપી. નોંધનીય વાત એ છે કે અંગ્રેજોને ચકમો આપી 2 જણા ભાગી પણ ગયા હતા, એ પણ નોંધાયું છે. આમ તોપને ફાંસી અપાય તે ચોક્કસ પ્રસ્થાપિત થયું ન હતું. બીજી તરફ 1962ના અરસામાં નવસારીના રામજી મંદિરના આધેડ એક તેજસ્વી આવ્યો હતો ને બાદમાં આ શખ્સ સંત ટહલદાસજી તરીકે મંદિરમાં લાંબો સમય રોકાયા હતા. ચહેરો, તેનો આવવાનો સમય, તેને બહારથી મળવા આવતા મુલાકાતીઓ વગેરે તમામ બાબતો તાત્યા તોપે અંગ્રેજોએ ચકમો આપી ટહલદાસજી તરીકે રામજી મંદિરમાં રોકાયા હોવાનું એક નહીં અનેક લેખોમાં પુરવાર થયું છે. તાત્યા તોપેએ ટહલદાસજી રોકાણને લઈ નવસારીનું રામજી મંદિર ધાર્મિક સાથે ઐતિહાસિક પણ બની ગયું છે. આજે તો મંદિર અનેક સામાજિક પ્રવૃત્તિ સાથે પણ જોડાય છે. એ ઉલ્લેખનીય છે કે રામજી મંદિરના સંત મહંતોની જે ધૂણી શાંતિ બનાવાઈ છે તેમાં ટહલદાસજી મહારાજની પણ બનાવવામાં આવી છે. રામનવમીની ઉજવણીમાં નવસારી મહાનગરપાલિકાના કમિશનર ટ્રાફિક સહિત મહાનુભાવો હાજર રહ્યા હતા. અહેવાલ મા ન્યૂઝ, સુનિલ, નવસારી. રામનવમીની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી છે. શું કહેશો રામનવમી? જય સિયારામ. આજે હિન્દુઓનો પવિત્ર તહેવાર અને સનાતનનું જે અત્યારે વાતાવરણ છે તેની અંદર રામનવમીનો તહેવાર સામાજિક રીતે ખૂબ જ અગત્યનો અત્યારે થઈ રહ્યો છે. અને એની અંદર રામ મંદિર નવસારી એક અગત્યનો ભાગ ભજવી રહ્યો છે ને અગત્યનું એક કેન્દ્ર બની રહ્યું છે. અત્યારે જ 12 વાગે આરતીની પૂર્ણાહુતિ થઈ અને નવસારી મહાનગરપાલિકા જ્યારથી ડિક્લેર થઈ છે એના જે કમિશનર હતા એમણે જાતે આવ્યા, મુલાકાત લીધી અને અનાયાસે આરતીના સમયે જ એ અહીંયા હતા એટલે એમણે આરતી પણ કરી અને અહીંનું વાતાવરણ જોઈને એમણે એનું એપ્રિસિએશન પણ કર્યું. અમારે માટે આજનો દિવસ એટલા માટે અગત્યનો છે કે છેલ્લા 4 દિવસથી જે મહાપ્રસાદનું આયોજન કરી રહ્યા છે તેમાં 35,000થી વધારે લાડુઓનું અમારે કમ્પલસરી અમારું એક આયોજન બહુ મોટું હોય છે. અને એની અંદર આજની તારીખે સવાર થઈ યજ્ઞની તૈયારી, યજ્ઞ બાદ કમ્પ્લીટ 5 વાગ્યા પછી આ પ્રસાદનું આયોજન જે અમે કરીએ છીએ ત્યારબાદ લગભગ 30,000થી 35,000 માણસો અહીં આવીને મહાપ્રસાદનો લાભ લે છે. ત્યારે ફક્ત પ્રસાદ અગત્યનો નથી પણ રામજી મંદિર એની સાથે લોકાભિમુખ બનીને શહેરની અંદર નહીં પણ શહેરની આજુબાજુના ભાગોની અંદર એક એવું સાંસ્કૃતિક કેન્દ્ર બનીને ઉજાગર અમે બનાવીએ છીએ બધાને કે એની અંદર બીજી બધી પ્રવૃત્તિઓ જેવી કે વિધવા સહાય, બાળકોને ક્યાંક ને ક્યાંક એ લોકોને શીખવા માટેના કોમ્પ્યુટર ક્લાસીસ, વિનામૂલ્યે આરોગ્ય વિશેની માહિતીઓ આપીને દવા આપવાનું કામકાજ કરતી એલોપેથી અને હોમિયોપેથીના બંને દવાખાનાઓ ફ્રી ઓફ કોસ્ટ કરવામાં આવે છે. સાથે 2 મોટા છે તે ગ્રાઉન્ડ સાથે લોકોને પરવડે તેવા આ ગ્રાઉન્ડ આપીને પાર્ટી પ્લોટોનું પણ અમે આયોજન કરીએ છીએ. AC હોલ છે અને સૌથી વધારે આ બધી બાબતોની અંદર સ્વચ્છતાનો સૌથી વધારે અમે આગ્રહ રાખીને લોકોને તકલીફ ન પડે અને સારામાં સારી સુવિધાઓ આપી શકીએ એવું અમારું હંમેશા આયોજન હોય છે. અને રામનવમીનો આજનો આ તહેવાર અત્યારે જોઈએ તો સમગ્ર ભારતની અંદર સનાતન ધર્મનું એક પતાકા જ્યારે લહેરાઈ રહી છે ત્યારે અમારે માટે આ કેન્દ્ર ફક્ત સનાતન પૂરતું નથી
વિધાઉટ એની ડિસ્ક્રિમિનેશન જેને કહી શકાય એ રીતે નાત જાત ભેદભાવ વગર આ રામજી મંદિરને સમગ્ર નવસારી વિભાગનું અમે એક સાંસ્કૃતિક કેન્દ્ર બનાવવા તરફ આગળ વધી રહ્યા છીએ. એટલું જ નહીં, હંમેશા અમે કામ કરતા આવ્યા છે. અને આ ટહેલદાદની જે ટેકરી તરીકે જે ઓળખાતું આ રામજી મંદિર, અમારા સૌથી ટ્રસ્ટી અને પ્રમુખ શ્રી દેવેશભાઈ, મોહનભાઈ ગાંધી, સેક્રેટરી ભાઈ શ્રી રાજુભાઈ, સાથે મહેશભાઈ અહીં બેઠેલા છે, અને બીજા અમારા બધા જ ટ્રસ્ટીઓ આ બાબતની અંદર ખભે ખભા મિલાવીને આ કેન્દ્રને સૌથી વધારે લોકાભિમુખ બનાવીને અમારું સામાજિક ઉત્તરદાયિત્વ બનાવવાનું અમે કામ કરી રહ્યા છે. અને એ નિમિત્તે સૌ નવસારીના આજુબાજુના અનેક લોકોને રામનવમીના ઉત્સવ નિમિત્તે ખૂબ સારી શુભકામનાઓ પાઠવીએ છીએ. સૌ તંદુરસ્ત રહે, સારા રહે અને સૌથી વધારે ધર્મની સાથે રહીને સારા વ્યક્તિ તરીકેની એક ઓળખ ઊભી કરે એવી પરમ કૃપાળુ પરમાત્મા રામને પ્રાર્થના કરું છું. જય રામજી કી.